આવો પંદર મારી પૂજાના એના ઘડી મારે ભાવનગર મારો પકડ્યો ઘરો અને મારા કોરિયાને આવું છે સારું બની છે મારા ભગવાન કહે સના ફાઇનલ તારીખ મુદત 11 દાડા આવું છું 8-10 બોલું છું એટલા માટે 11 દાડામાં તારું બોલ ના પૂરું કરું તો ખોડિયાર બરાબર મહિલા સમય સંજોગ નજીક આવી ગયો છે ને અને સારા સમાચાર આવશે હોમેથી હું 11 દાડા મારી બેન બોલી છું બોલું છું બોલું છું ના જેવો રસ્તો પેલા આવ્યો એવો સસ્તો પાછો લાવી દો અમારા ભગવાન બોલું છું રામ રામ કહી દો 11 દાડા ફર્યા મને પ્રશ્ન પૂછ્યો મારી આ વિદ્યુતની જમીન વેચાઈ ગઈ છે અને બધું નક્કી થઈ ગયું છે જમીન વેચાઈ બી ગઈ છે બાકી 2 મહિનાથી પૈસા લઈ નથી આવતા વરસાદ છે આપ તેમ 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 કરે નક્કી જ છે બધું લીગલી જમીન પોતાની જમીન છે પૈસા લઈને આવું તો હું ચોપડી બોલો હેડો તમે બોલો રાજી પહોંચત રહેવાની મુદત મારી એક એવી વસ્તુ છે કે આપણું લીગલી છે સોજો થઈ ગયું છે નક્કી થઈ ગયું બધું થઈ ગયું તો 2 પાર્ટી જોઈ ગઈ બેમાંથી એક પાર્ટી પૈસા લઈને પછી આવી દીધા વચ્ચે હમણાં વાવાઝોડું થયું એટલે પૈસા લઈને પાછા આવી ગયું આયા કે હવે નતા મહિનો બધો હજુ સોદો નહીં થયો સોદો થઈ ગયેલો છે રાખી લીધેલું છે ખાલી પાનાખે પેટે કરવાનો તો કેમાં લાંબો ટાઈમ નખત જ નહીં થયું કે એક પાર્ટી ઊભી કરું તારી ઈચ્છા છે એક ભાઈ હું ઝોપડી એમ કહું છું તમને જે ભાન બોના ખર્ચ કરાવી દો હું ઝોપડી જ લઈને આવું તો હે ભાઈ તો તારે મારે ઝોપડી બરાબર છે બિલકુલ હું માતાજી દાડ કહું સિક્કો માર દઉં છું ને એટલે હું ઝોપડી કઈ રીતે ઉભું રહ્યો હા ઉભું રહેવાનું ચૌદ હોલ બોલું છું તો 18 બરાબર છે ભાઈ હું લઈને આવીશ તારે મારે 5 રવિવારની મુદત હે ભલે નહીં આવ તો હું એના ઘોઘરો જાળીને ઉઠાડીને લાવીને તારું બોનાખત કરાવું છું આપણી બરાબર કરાવું 8-10 બોલું છું હવે પાંચ રવિવારમાં બરોબર છે બોલો માતાજી આ છોકરા માટે ગઈ રહ્યા હતા એથી શ્રીફળને બધું આપ્યું તો અમે બાંધી દીધું છોકરાને ગઈકાલે પૂછ્યું છોકરાએ ના પાડે હું તને વસ્તુ બની આવું છું મારે કરવાનું છે જવું તો બોલું મારે કરવાનું છે તારો છોકરો મેં 7 રવિવાર આવ્યા છે ને હા લગ્ન કરવા ખા પાડી દેશે બોલ હવે બસ આપણે અને તારા મનના હરખ છે એ જ પૂરા કરશે બસ મારા ઝોપડીના ભગવાન છે બરાબર તો વારી બેટા વસ્તુ ગતું નહીં તારું વસ્તુ ગતું નહીં પણ કેન્સર છે ને અને એમ જ અને કુદરતી બીમારી ભાઈ ઉપરથી આ નડતર હશે તો હું ઝોપડી ઘણા પણ ઠેસ મિલીને પેલા કાઢી મેલીશ ઘર ફૂટે ઘર જાય છે સમજાય દે 8-10 બોલું ઘર ફૂટે ઘર જાય ભાઈ
ઘરમાં જ છે. હવે તમારે પછી મય જે થશે એમ કે છે માતા. પણ ચેતીને રહીએ ને કહો તો એમ કોણ છે ઘર ફૂટે ઘર જાય એટલે તેથી જ ચેતાઈ જવાનું હોય. ત્યાંથી જવાનું ને તમારે ઘરમાં જ છે જે છે એ. વિચાર પડી તમને બેટા? એટલે પછી હવે તમારું પછી અંદર ને અંદર એટલે બધા પોતાનું મારું જ ફેમિલી કે પછી મારા કાકા કુટુંબમાં એમ કાકા કુટુંબમાં જાય. કાકા પુત્ર. કાકા એવા મારા ચોપડીના ભગવાન છે. મારા ફેમિલીમાં નહીં ને મારા ભાઈ ભાભી ને એવું કોઈ આમ કાકા કુટુંબ. કાકા કુટુંબ. ઘર કાઢવું છે ઘર વેચવું છે હવે જઈ જશે જાઓ. વેચાઈ જશે ટાઈમ કાયમ હું એટલી દાડા આવે જાઓ. 21 દિવસ જાઓ. વાંઢ બોલું છે ને એટલી દાડા આવે. અને માગી એટલી કિંમત આવશે ને આમ જે ઘરની છે કિંમત એ પ્રમાણે બધા ઓછામાં માગે છે અત્યારે એટલે જો ભાઈ પેલા હું ચોખોટ વાળી એક વાત કરું છું. હા માં. એનું ઘર વેચી આવ્યું. હા. માગી કિંમત આલે તો હા. માગી કિંમત આલે એમાંથી તારા મંદિરે કરી દેવા. અને માગી કિંમત ઉપર 1,00,000 2 લાખ ચડાવીને લાવો એ મારા ઝોપડીના એ હા ભાઈ. તમે કિંમત નક્કી કરી છે ને હા એ કિંમત થી વધારે કિંમત આલવા વાળો આવે તો એ હા. તમારે ઈ માતાના મૂકવાના. તારે કહેવાના એટલા એના ઉપર ચડાવી અને એમાં આકરી થઈ જાય તો તારા મેં ઝોપડી બે 20 લાખ ધાર્યા છે તારા તો 22 લાખ કહેવાના 22 લાખ આવે તો ઉપરના 20 થી 2 લાખ રૂપિયા તો માતા મૂકવા પડે. તેર મૂક્યા છે એમ તો 13 મળ્યા તો તારે 15 કહેવાના હા અને 14 હું લાવું ને તો ઉપરના લાખ મારા ઝોપડીના જાય. હા હા મૂકી દેવા અને તારું વેચાય બાધા તો તારી ખરી જ ભાઈ. હા એ તો ફૂલ એન્ડ ફૂલની પકડી કરીશ એ ફૂલ એન્ડ ફૂલની પકડી તો કરીશ બરોબર. એની ઉપર આવશે તે માતાના હા માં બરોબર. વચ્ચેમાં પાંચ બોલો 5. જાઓ. અમારા મમ્મીને સારું થઈ જવું કરજો બેટા કેન્સર છે સમય તો લાગે ને. પણ સારું કરવાનું છે ટાઈમ લાગશે ને વધુ નહીં પણ એને ખાતી પીતી કમ્પ્લીટ કરી દો માર જોડે ઝોપડી જોડાય ફરી તો હજુ હેડ છે હા ખબર છે ને. અશક્તિ ને એવું બહુ થઈ ગયું છે વસ્તુ ગયા પછી એટલે આ વસ્તુ જ કેન્સર ની હોય બેટા. હા જો તમારી જોડે સમય વિતાડાઈશ થોડો હું ઝોપડી માતા એમ કહું છું. હા બરાબર? એટલા માટે જ પેલા મારા બનાવી જુમાભાઈનું કીધું તમે તારા બનાવીને ભાઈ તો તમે શું કીધું વાતચીત કરી શકશે તો 7મા રવિવારે તું મારા 7 રવિવાર ભર 7 રવિવારમાં વાત કરે તો બરાબર હું ઝોપડી બોલેલી બરાબર. અને તું જાદુગર હાચો મને ઝોપડી જાદુ કરશું ઓળખી લેજે મને આવે તો. ખબર છે હું ક્યાં ના કહું છું તમે જો આપણી હાચા ના હોય તો હું શું કરવા પાસે આવતા હે, શું નહીં તો શું કરવા આવતા સના હા. જો હું ઝોપડી જોટું ને તો ઝોપાનો ગેટ ના ઓરંડા એવું ઝોપડી અચ્છા ચલો આપણું જે મારે પેલા મંત્ર સિદ્ધ કરાવ છે ને તો તમે 7 મૂકી દો પેલા પેલો તારું બંધક ખોલ પછી મારો ભૂવો કેટલું કર દે ઘેર જઈ અને પછી- અને 7 રવિવાર ભર પછી તારા મંત્રો સીધું ઝોપડી કરાયા લીધા. પછી કરીએ હા મંત્ર તો તૈયાર જ છે ખાલી તમારી વિધિ બતાવવાની છે તાર કે કર બેટા તારા જીવન પર ઝોપડી માતા છે ને મેં મારી હું તને કહું મારો ભૂવો કે ને એટલું કરી નાખ અને રવિવાર ભર આપોઆપ તને આવડી જશે બધું. તૈયાર જ છે પણ હું કહું છું તમારી ખાલી સલાહ જોઈએ તો માં તો તમને સલાહ આલે છે ને અચ્છા બોલો તમને કહું છું. એના પહેલા પેલા લોક ખોલ તારું. પહેલા તમને અચ્છા જે- પેલા બીજા રવિવાર છે ને હા. બીજા રવિવારે મારી બહેનને મેં આવવાના હા. ચલો એટલે મારો પ્રશ્ન અને મારી બેન પણ મને અત્યારે હમણાં કહ્યું કે તમને જે જે અચ્છા કરવાનું કે એ અત્યારે તમારે કરી દેવાનું. કંઈ કરવાનું છે હા, એ હમણાં મારો કહે ભૂવો છે. કહેશે તને. હું હમણાં કહેશે તમને કે ઘેર જઈને તમારે શું કરવાનું એ તમારે કરી દેવાનું. હા. હાલ બસ હાવ બંધ મારા ઝોપડી નાખવા. અને ભૈરા મારા ભુવાને કહેજે